યમુનાજીનો કિનારો માનસી સેવા. જો અહીંયા આ સોની જ્ઞાતિના છાત્રાલયમાં બેસી ફિઝી ગ્રાઉન્ડમાં અને અહીંયા બેઠા બેઠા એમ કહો કે વ્રજની અંદર મથુરા યમુનાજીને કિનારે જમુનાજીને કિનારે બિરાજતા શ્રી યમુનાજીને અમારા વંદન પ્રણામ. એટલે બેઠા છો પણ પોરબંદર માં ને સ્વીકારે ક્યાં? શ્રી યમુનાજીને કિનારે. હા, આ એ કૃષ્ણની વાત છે, એ યમુનાજીની વાત છે, ઈ શ્રી વલ્લભની વાત છે. અને ભાગવતજી તો ઠાકોરજીનું તો હૃદય છે, પણ અમારા મહાપ્રભુજીનું તો આત્મા છે. 84 બેઠકમાં જઈ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીની કથા કરી છે. અત્યારે આપણે એટલે ઓળખતા થયા છે. આવો માનસી સેવામાં પ્રવેશ કરીએ. આ સમયે અત્યારે મથુરા વિશ્રામ ઘાટ ઉપર હરિદ્વારમાં ગંગાજીની આરતી થાય, મથુરામાં યમુનાજીની આરતી થાય અને ફિઝી છાત્રાલયમાં સદભાવના સેવા મંડળના આંગણે આપણે માનસી યાત્રામાં પ્રવેશ કરીએ. આ યમુનાજીની આરતી કેવી, આવો ભાવથી બોલીએ શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. અને મહાપ્રભુજી પધાર્યા, નારદજી યમુનાજીને કિનારે પધાર્યા. આરતી કેવી? જય જય મહારાણી આવશે તાલી કે સાથ. જય પટરાણી યમુના, જય જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના, જય મહારાણી યમુના, જય મહારાણી પટરાણી યમુના, જય જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના. ઠાકુરાણી યમુનાજી પટરાણી યમુના. હવે જુઓ, આપ બધા આમ તો પોરબંદર માંથી તો ઘણા મળે જ છે અમને, વ્રજમાં હોઈએ ત્યારે. એટલે આમાંથી જઈ આવ્યા છો ને બધા? હરિદ્વાર જઈ આવ્યા, બરોબર. ગોકુલ મથુરા જઈ આવ્યા બધા? જેટલા જઈ આવ્યા એટલા આંગળી ઊંચી કરો જોઈએ. પછી એક પ્રશ્ન કરું, જઈ આવ્યા છો, હવે તમે વ્રજમાં જાઓ યમુનાજીને કિનારે, એટલે મથુરા સ્ટેશન આવે, આપણે ગાડીમાં જાય ને, મથુરા સ્ટેશન આવે તો પેલા વહેલું તમારે શું કરવું જોઈએ? ત્યાં ઉતરા એટલે બોલો, હજી તમારે આવતું રવિવાર લઈ આવો છો તમારી બજારે. મથુરા સ્ટેશન ઉપર ઉતરો એટલે તમારું પેલું કર્તવ્ય કેવું હોવું જોઈએ? ચપ્પલ પહેરીને, પગમાં ચપ્પલ પહેરીને વ્રજમાં ફરાતું. હે જય જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના, જય જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના. જો મેં શું કીધું? ચપ્પલ પહેરીને વ્રજમાં ન ફરાય. હે સૂરજ દેવતાની રે વેદ પુરાણ વખાણે રે, ભાઈને વાલી બહેનણી પસલી આપી દે. જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના, જય જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના. જુઓ, મેં કીધું એમ આગળ હું અહીંયા કથામાં આવતો હતો ત્યારે મેં સાંભળ્યું કે ભાઈ તમારા ચપ્પલ આ વ્રજધામની બહાર રાખજો. એક કોરથી તમે ભગવાનને અહીંયા બેસાડો ને પાછા ચપ્પલ પહેરીને આવો તો કિંમતી શું આપણા માટે?
સમજો, વ્રજની અંદર ઠાકોરજી 11 વર્ષ 52 દિવસ રહ્યા, પણ પગમાં ચપ્પલ પહેર્યા નથી, ચાખડી પહેરી નથી. અને જે ભગવાને લીલા કરી હોય લીલા સ્થળ ઉપર, હરેક વ્રજની રજમાં ઠાકોરજીનો વાસ છે, તો ન્યા આપણાથી ચપ્પલ પહેરીને ફરાય નહીં. તો એ ઘણા લોકો યમુનાજીને કિનારે આવે તો ચપ્પલ કિનારે રાખે, દર્શન કરવા જાય તો ચપ્પલ કિનારે રાખે. અહીંયા ઘણું એવું થશે, જેને જોજો, જેને બીક હોય ને એના ચપ્પલ પેલા જાહે. હજી અહીંયા તો શરૂઆત થઈ, આવતો રવિવાર આવવા દો, ઘણાય ના જાહે. અને વયા જાય તો પાછા ગોતે, ન મળે તો એમ કે પનોતી ગઈ. અને બીજે દિવસે પાછા કોક પહેરીને આવતા હોય તેના પગમાં જોવે, મારા નથી ને. વાહ તારી ઉદારતા. ચપ્પલનો ત્યાગ, યમુનાજીની આરતી અને યમુનાજીના કિનારે આવો. પહેલા દિવસ પોરબંદર ગામ સદભાવના સેવા મંડળ દ્વારા ચાલતી કથા હું તમને વ્રજની યાત્રા કરાવું. કરવી ને? અહીં બેઠા બેઠા જાવું વ્રજમાં? ચાલો જઈએ. યમુનાજીનો કિનારો, ત્યાંથી આગળ વધો એટલે ગલી આવે મથુરામાં. ગલીની બહાર નીકળો એટલે સામે હવેલી આવે ને હવેલીમાં બિરાજે કોણ? મથુરા યમુનાજીને કિનારે હવેલીમાં બિરાજતા દ્વારિકાધીશ કી જય હો. જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના, જય જય મારું પોરબંદર વાહ, જય પટરાણી યમુના. અડધી કલાકમાં વાંચીને વયું જાવ. શું નક્કી કરીને આવ્યો તો? અડધી કલાકમાં વયું જાવ. કારણ કે દિવાળી પછી જુનાગઢ, અમદાવાદ, બાપુનગર, અહીંયા તમારે ત્યાં હજી ઘણી કથાઓ કરશું. ભગવત કૃપાથી આ વર્ષમાં હજી 3 વાર તો હરિદ્વાર જવું છે. અને અહીંયા તમારે ત્યાં 29 તારીખે પૂર્ણાવતી કરવું, એ પહેલા 3-4 શ્રીફળ અહીંથી પધરાવીને જઈશું. અને હજી એક પોરબંદરની કથા હરિદ્વાર કરવાનું આમંત્રણ આવી જશે 29 તારીખ સુધીમાં. પણ આમ આપને આટલી સહજતાથી, બાળકો તો ખેર એનું કામ કરે, પણ તમારો થોડી વારમાં કથા પ્રત્યેનો પ્રેમ જોયો ને, એટલે મારો આ દિવાળી પછીનો થાકોડો કેમ ઉતરી ગયો એ મને ખબર ન પડી. અહીંયા આવીને તરત જય જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના, જય જય મહારાણી યમુના, જય જય પટરાણી યમુના. હવે જો મેં કીધું ને મથુરા દ્વારકાધીશ નું મંદિર, હવેલીમાં દ્વારકાધીશ બિરાજે. પછી પરમ વૈષ્ણવ હોય ને, જે કૃષ્ણને જ માનતા હોય, યમુનાજીને જ માનતા હોય, શ્રી મહાપ્રભુજીને જ માનતા હોય, એને મથુરામાં બહુ ન ગમે. ગમે ના ગમે? શું કામ? કે ભગવાનને અડધી રાત્રે જવું પડ્યું ને. તો બધા વૈષ્ણવને વધારે ક્યાં ગમે? આવો શ્રી મહાપ્રભુજી નારદજી હવે ગોકુળ તરફ જાય. આવશે. જય 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 દ્વારિકાધીશ. રાધે રાધે. બડિયો આનંદ છા ગયો ભાઈ આજ તો. હવે જુઓ, શ્રી મહાપ્રભુજી ગોકુળ પધાર્યા. મેં કીધું ને અહીંથી શરૂઆત કરું છું. હવે આ બાજુ લઈ જાઓ. ચલો રે મને શ્રી ગોકુલ કી ગો, ચલો રે મને શ્રી ગોકુલ કી ગો, ચલો રે મને શ્રી ગોકુલ કી ગો, ચલો રે મને શ્રી ગોકુલ કી ગો. દમલાજી સાથે ગોકુળ પધાર્યા, શ્રીમદ ગોકુળ. અને જ્યારે ગોકુળ આવ્યા ત્યારે મહાપ્રભુજી વિચાર કરે, જે ગોકુળ ગયા હશે ને ખબર હશે, ત્યાં 2 ઘાટ છે, એક ઠકુરાણી ઘાટ ને એક ગોવિંદ ઘાટ.
મહાપ્રભુજી દમલાજીને પ્રશ્ન કરે, એ દમલાજી મને બતાવો તો પોતે અખંડ મંડપ મંડલાચાર્ય છે, જગતગુરુ વલ્લભાદિ, तोय छता प्रश्न करे कि इनमें से ठकुरानी घाट कौन सो है और गोविंद घाट कौन सो है, जेने क्यों थवानी खबर करे ई बीजाने पूछे। અને જ્યાં આટલો જ મનમાં વિચાર આવ્યો, યમુનાજી ખડીંગ ખડીંગ વહન કરે અને એ જ સમયે બ્રજમાં ગોકુળમાં ઠકુરાણી ઘાટ ઉપર યમુનાજીની લહેરો ઉછળવા લાગી। नमामि यमुनामहं सकल सिद्धि हेतु मुदा मुरारी पद पंकज स्फुरन मंदरेणुष्टकम्। हे महारानी जय 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 श्री यमुना जी, श्री यमुना हरण ताद धन ताद धन धर धैर नैना पाद धन धर ताद धन ताद ताद धन ताद। स्वागत करवा कौन आयु? लहरन की छवि न्यारे श्री यमुना, लहरन की छवि न्यारे श्री यमुना। चलो रे मन गोकुल की ओर, वही छोकर के छैया पापा पैया, चलो रे मन गोकुल की ओर। અને હવે પરિણામ શું આવે? સાક્ષાત યમુનાજી પ્રગટ થયા। યમુનાજી કોણ છે? સ્ત્રી, જલ સ્વરૂપ। અને હવે કેવું સ્વરૂપ ધારણ કર્યું? તરંગ ભુજ કંકણમ પ્રગટ મુક્તિકા ભાલુકા નિતંબટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા। જરકશી જામા કેસરિયા વાગા નકવેશ્વર મોતી ઝાંઝર ને જમકે વિછિયા ને ચમકે નુપુર ને નાદે કાશીનો મુગટ અને હાથમાં માલાજી લઈ સાક્ષાત પોરબંદર સદભાવના સેવા મંડળના આંગણે યમુનાજી પ્રગટ થાય। જય ગો બોલ્ય શ્યામ સુંદર યમુને મહારાણી કી જય। लहरन की छवि न्यारी श्री यमुना, तरंग भुज कंकणम प्रगट मुक्तिका भालुका नितंबट सुंदरी नमत कृष्ण तुर्य प्रिय। साक्षात यमुना जी प्रकट થઈ। श्री महाप्रभु जी ने कहे, बाबा आप जे घाट ऊपर बिराजो छो एनु नाम ઠકુરાણી ઘાટ છે। आइए आपका स्वागत है। અને કથા તો મારા આવતા રવિવાર સુધીમાં એવી સદભાવના મંડળની કરવી છે કે ભલે અગાઉ ગમે એટલી કથા કરી હોય પણ આવતા રવિવારે તમારામાંથી કોક તો કહેવા જ જોઈએ કે આવી કથા અમે કોઈથી સાંભળી નથી। અને નંદભાઈઓ તો એવો કરાવો છે મારે કે તમે બધા થાકો નહીં ને ત્યાં સુધી અહીંથી ઉતરવું નથી। જાઓ, તમે થાકશો નહીં ત્યાં સુધી કેતનભાઈ અહીંથી નહીં ઉતરે। શ્રી વલ્લભ પધાર્યા, યમનાષ્ટકનું ગાન થયું, યમુનાજીને વંદન થયા। પછી ફરી પાછો અવાજ આવ્યો, બાબા મારું પ્રાગટ્ય ગિરિરાજ ગોવર્ધનમાં થયું છે। ब्रिज को नाथ मेरो नाम है श्रीनाथ। आप आइए। एक रात्रि विश्राम थयो
અને યાદ રાખજો, આપ હરિદ્વાર જાઓ, ગોકુલ જાઓ, મથુરા જાઓ, બાપજી કૃષ્ણાનંદજી મહારાજ અહીંયા પધરાવી ગયા. રામ મંદિરની ઝાંખી તમને અહીંયા કરાવે. અયોધ્યા ન પહોંચો તો અહીંથી કરી લેજો. ભગવાનને મેળવવા જજો. વેકેશનમાં ફરવા જાવ ને એવી ભાવના રાખીને જાવ છો એટલે આપણને જાય એનું ફળ મળતું નથી. વસ્તુતા આપણે દુખી છીએ. ભાગવત કથામાં આપણે જઈએ છીએ પણ જેને આમંત્રણ આપ્યું એને સારું લગાડવા જઈએ છીએ, ભગવાનને પામવા નહીં. સારું મારા ઠાકોરને લગાડો, આનંદ મારા પ્રભુને કરાવો કે જે પ્રસન્ન થાય તો એનો હાથ જે અધર છે ને એ નીચો કરતા વાર નહીં લાગે તમને પકડીને લઈ જતા. હા, એ તો આમ અધર રાખીને બેઠા જ કે મારે કેનો હાથ પકડવો અને કેનો ન પકડવો. કીધું મહારાજ આગળ વધો. મંગલ પ્રભાત થયો. ગોકુળમાં ઠકુરાણી ઘાટ ઉપર બડા બેઠકજી જેને કહેવાય ત્યાંથી શ્રી વલ્લભ આગળ વધ્યા. અને જો ગોકુળથી તમે 2 જ કિલોમીટર આગળ જાઓ એટલે એક રેતી આવે. યાદ છો ને બધા? એને શું કહેવાય? રમણ રેતી, બરોબર ને? એ રમણ રેતીમાં શું કરવું જોઈએ? આરોટવું જોઈએ. જો અહીંયા આટલી રજ ભેગી થાય છે ને રજ ન કહેવાય, વ્રજની રજ કહેવાય. કૃષ્ણ કથામાં જે વૈષ્ણવ આવે ને એના ચરણની રજને વ્રજની રજ કહેવાય. અને બેસ્ટ કામગીરી તમારે કરવી હોય ને અહીંયા આવીને સેવાનું કામ તા વાળજો. આ વ્રજની રજ છે. પણ આપણે આવા જ કાર્યમાં નાના અનુભવીએ છીએ. ઘણા લોકો તો અમે જોઈએ આમ વ્રજની રજનો ચાંદલો કરી લે, કારણ કે કપડા બગડી જાય તો બેનો એ સારામાં સારી સાડી પહેરી હોય તો આરોટાય નહીં. પણ જો વ્રજની રજનો એક મહિમા છે, તમારા કપડામાં એ રજ ચોટી ગઈ તમે પોરબંદર આવી ગયા તો તમારા ઘરમાં કોઈ દિવસ લક્ષ્મીજી ખૂટે નહીં. પણ ઘણા ન્યા પાછા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે, કપડા ભીના કરીને આરોટતા હોય પણ એ ન ચોટે. આવો વ્રજની રજમાં પ્રભુ આરોટા છે. આપણે એને થોડા લાડ લડાવી. હે લાલા નંદ લાલા મા યશોદાના લાલા, હે લાલા આવશે તાલી કે સાથ. તાલી તો મારા કૃષ્ણને વાલી. લાલા નંદ લાલા મા યશોદાના લાલા, લાલા નંદ લાલા યશોદાના લાલા. એનાથી મહાપ્રભુજી આગળ વધ્યા. રમણ રેતી મહાવન કહેવાય, 84 ખંભા જેને જૂનું ગોકુળ કહેવાય. હવે થોડાક સ્પીડમાં જાય આપણે બોલવામાં, બાકી તો હું વ્રજની યાત્રા પૂરી કરીશ ને તો આવતો રવિવાર આવશે. કથા તો થાય જ નહીં. પણ થોડાક આગળ વધીએ. ગેહરવન, કોકિલવન, તાલવન, માનવન, ભાંડીરવન, સંકેતવન, કુસુમ સરોવર, પ્રેમ સરોવર, પાન સરોવર, માન સરોવર. એવા શ્રી મહાપ્રભુજી નંદગાંવ આવ્યા, વૃંદાવન આવ્યા અને એનાથી આગળ ગયા તો મહાપ્રભુજીના પગ થિરકવા લાગ્યા શ્રી વલ્લભના. હવે કયું ગામ આવ્યું? 3 અક્ષરનું. પેલો અક્ષર આવે બ. કયું ગામ? બરસાના. અને બરસાનામાં 2 અક્ષર વાળી વ્યક્તિ રહી. કોણ? એમને હાથ ઉઠા કે બોલો રાધે 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 રાધે. અને એક સૂત્ર મૂકીએ. જો ભગવાન ઠાકોરજીને કૃષ્ણને પણ જ્યારે દુઃખ થતું ને, ટેન્શન આવતું ને ત્યારે એક જ નામ બોલતા. આપણે બધા કહે શ્રી કૃષ્ણ શરણમમાં, પણ ઠાકોરજી શું બોલતા? અહીંયા આપણે સૂત્ર મૂકીએ. રાધે રાધે તો સાચું, પણ તમારે ગુનગુનાવાનું. 7 દિવસ મજા આવે ત્યારે, જ્યારે ટેન્શન આવે, કોઈ ખીજાઈ જાય ત્યારે એક જ શબ્દ બોલવાનો. ના ચિંતા ના ભય હો. પોરબંદરમાં સદભાવના સેવા મંડળના આંગણે ભાગવત કથામાં રાધે રાની કી જય હો. લાલા નંદ લાલા મા યશોદાના લાલા, લાલા નંદ લાલા યશોદાના લાલા. એવા મહાપ્રભુજી બરસાના થઈ દાન ઘાટી આવ્યા. દાનીરાયજીને દાન દીધું. હવે પરિક્રમા કરીએ ગિરિરાજજીની 7 કોષની 21 કિલોમીટરની. દાનીરાયજીને દાન દીધું. ચકલેશ્વર મહાદેવને જય શ્રી કૃષ્ણ કર્યા.
માનસી ગંગામાં પાન કરી શ્રી વલ્લભના બેઠકજીના જારીજી ભૈરા અને વૈષ્ણવ ત્યાંથી આગળ વધ્યા. પૂછરી લોઠા, ચંદ્ર સરોવર, સુરદાસજીનું સ્મરણ કર્યું. અષ્ટસખા પ્રવેશ દ્વાર, ગુસાઈજી પ્રવેશ દ્વાર, વલ્લભકોટ તુલસીજીનો ક્યારો, સુરભી ગાયના ચરણ, સુરભી કુંડ અને જ્યાં મહાપ્રભુજી પધારે ત્યાં તો ગિરી કંદરાઓ ખળભળવા લાગી. હા, એની સાથે સદભાવના મંડળના ભાઈઓ ગ્રાઉન્ડમાં જોડી લઈ થેલી લઈ ફરે છે. જે કોઈને આ સંસ્થાને યોગદાન, થેલીની અંદર જે કંઈ પણ આપ ભેટ પધરાવો એ બધું આ કાર્યની અંદર વાપરવામાં આવે છે. ફરજિયાત નથી. જે કોઈને ભેટ પધરાવી હોય તે આ જોડીની અંદર પધરાવી શકો. આપના પધરાવેલા ભેટ આ સદભાવના સેવા મંડળ એમની દ્વારા ચાલતી આ કથાની અંદર આ ભેટ ઉપયોગ કરવામાં આવે છે. તો જે કોઈને પધરાવી હોય તે આ પધરાવજો. ધીમે ધીમે શ્રી વલ્લભ આગળ વધ્યા. ગિરિકંદરાઓ ખળભળવા લાગી. 33 કોટી દેવતાઓ આજે ભૂમંડળમાં આવી જોવા લાગ્યા. શ્રી વલ્લભ કોણ? આ મહાપ્રભુજી કોણ? ધીમા ધીમા ચરણ માંડતા માંડતા શ્રી મહાપ્રભુજી આગળ વધ્યા. આયા પરિણામ શું આવે? એક તરફથી મહાપ્રભુજી આવે ગિરિકંદરામાં, ગિરિરાજજીની તળેટીમાં સાક્ષાત શ્રીજી બાબા પ્રગટ થયા. મહાપ્રભુજી ચાલે, આ બાજુથી શ્રી ઠાકોરજી ચાલે. સમન્વય કેવો દર્શાવે છે? બે જણા સામસામા ભેગા થયા. દેવતાઓ ભૂમંડળમાં આવી જોવે કે શ્રી વલ્લભ કોણ, શ્રીજી બાબા કોણ. હવે આપણે વચ્ચે સુધી પહોંચી ગયા છે. એટલે શ્રી મહાપ્રભુજીને એમ થયું કે શ્રીજી બાબા સન્મુખ આવ્યા તો લાવો ચરણ સ્પર્શ કરું, પગે લાગુ, વંદન કરું. હવે જુઓ મારા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી નહીંમાં જુઈકા શેના માટે? ચરણ સ્પર્શ કરવા માટે. હવે એ કયો જોઈએ કે જ્યારે શ્રી વલ્લભ નહીંમાં તો શ્રીજી બાબાએ, શ્રીનાથજીએ, ઠાકોરજીએ મહાપ્રભુજીને ચરણ સ્પર્શ કરવા દીધા હશે, પગે લાગવા દીધું હશે કે નહીં? જ્યાં જોઈકા જ્યાં નમે તો શ્રીજી બાબાએ શ્રી મહાપ્રભુજીના બે હાથ પકડી લીધા. બસ તનિક રૂક જાઓ, मेरी बात सुनो. आप कौन हो? તમે કોણ છો? તોરે ચરણ કમલ પરવારી મહાપ્રભુજી કહે હું કોણ છું એની મને ખબર, मैं कौन हूँ वो मुझे पता नहीं है. શ્રીજી બાબા કહે તમારું સ્થાન મારા ચરણમાં નથી. तो महाराज મારું સ્થાન ક્યાં છે? अरे बाबा सुनो मैं क्या कह रहा हूँ. हे गोपाल गोवर्धन धारी, हे गिरिराज गोपाल गोवर्धन धारी, शरणागत हूँ द्वार तिहारी, शरणागत हूँ द्वार तिहारी.
શ્રીજી બાબા બોલ્યા તમારું સ્થાન મારા ચરણમાં નહીં, પણ ક્યાં છે, તમે કોણ છો એનો વિચાર કરો. ત્યારે મહાપ્રભુજી કીધું હું કોણ છું એ મને ખબર નથી, આપ કહો કે હું કોણ છું. 33 કોટી દેવતાઓ ભૂમંડળમાં ઉભા હાથમાં પુષ્પો લઈ આપણને બતાડે મહાપ્રભુજી કોણ. ત્યારે અનાથો કે નાથ દ્વારામાં બિરાજતા, જતીપુરામાં બિરાજતા ગિરિરાજ ધરણ શ્રીજી બાબા બોલ્યા કે શ્રી વલ્લભ તમે બીજું કોઈ નહીં પણ મારા સાક્ષાત શ્યામનીજી રાધાજી આજે મહાપ્રભુજી બનીને આવ્યા છો. તમારું સ્થાન મારા ચરણમાં નહીં મારા હૃદયમાં છે. અને આટલું બોલી તમને ને મને ચરણ નથી મળતા, એ વલ્લભને શ્રી મહાપ્રભુજીને શ્રીજી બાબા ભેટી ગયા. દેવતાઓ પુષ્પની બોલીએ શ્રીમદ વલ્લભાધીશ કી જય. તમારું સ્થાન મારા હૃદયમાં. જો ચરણ સુધી પહોંચવું સહેલી વાત છે, પણ હૃદય સુધી પહોંચવું એ કઠિન વાત છે. કામ કરવું ને કામ કરાવવું એમાં ફરક છે. ચીંધવું અને કરવું એમાંય ફરક છે. આપણને ચીંધવામાં મજા આવે છે. પછી શ્રીજી બાબા કહે બાબા ચાલો આપણે નીચે જઈને બેસીએ. જે જતીપુરા ગયા હશે અત્યારે સેનની આરતી થાય. શ્રી મહાપ્રભુજીના બેઠકજી શ્રીજી બાબા બે સામસામાં બેઠા છે. પછી કીધું મહારાજ આ પુષ્ટિ પ્રેરક બનો, પ્રચારક બનો, જગતના જીવોને કહો કે કથા શું છે, ભાગવતજી શું છે, કૃષ્ણ શું છે. શ્રી વલ્લભ કહે બાબા એમને હું નહીં બનું. જે કોઈ કૃષ્ણના ચરણમાં આવે પુષ્ટિ જીવ બને એને તમારે તારવો પડશે. શરણાએ સોઈ જીવ.